કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરી 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન સાકાર થઈ રહ્યું છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે। નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર સજ્જ છે। 33.50 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ પ્રકારના ઇન્ડોર સ્પોર્ટ્સની સુવિધાઓ છે। આ સાથે જ આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓમાં 8 લેનવાળા 400 મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ મેદાન, કબડ્ડી, ખોખો અને વોલીબોલ મેદાનનો સમાવેશ થાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી 72 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરશે। પ્રેરણા સંકુલ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે। 1888માં સ્થાપિત થયેલા આ જ શાળામાં આપણા માનનીય વડાપ્રધાને પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે।